બી વિંગના ફ્લેટ નંબર 405 અને 406માં ફ્રોડ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું। અહીં યુપી, બિહાર સહિતના અન્ય રાજ્યોના લોકો સાથે લોન આપવાના બહાને મોટા પાયે છેતરપિંડી કરવામાં આવી રહી હતી। વિશેષ વાત તો એ હતી કે આરોપીઓ ફક્ત અન્ય રાજ્યોના લોકોને જ ટાર્ગેટ કરતા હતા અને સુરતના સ્થાનિક લોકો સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરતા ન હતા, જેથી ઝડપાઈ જવાની ભીતિ ન રહે। આરોપીઓ ફેસબુક પર રંગા રેડ્ડી નામથી નકલી એકાઉન્ટ બનાવીને એડવર્ટાઇઝમેન્ટ મૂકતા હતા કે જે કોઈને પણ પર્સનલ લોન, બિઝનેસ લોન કે એજ્યુકેશનલ લોન જોઈતી હોય તો સંપર્ક કરો। આ જાહેરાત જોઈને અન્ય રાજ્યના લોકોને લાલચ પડતો અને તેઓ સંપર્ક કરતા, ત્યારે આરોપીઓ વોટ્સએપ અને ફોન કોલ મારફતે વાત કરતા અને પ્રોસેસિંગ ફી તરીકે ₹10,000 થી ₹12,000 સુધીની રકમ તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા। આ કોલ સેન્ટરમાં 5 થી 6 લોકો કામ કરતા હતા, જેમાં 2 યુવતીઓ પણ સામેલ હતી। એક વ્યક્તિ ફેસબુક એકાઉન્ટ મેન્ટેન કરતો હતો અને બીજા લોકો કોલિંગ કરતા હતા। તેઓ લોનની પ્રોસેસિંગ ફી લીધા બાદ કેટલીકવાર એકાઉન્ટ હોલ્ડરની તમામ વિગતો પણ મેળવી લેતા હતા। ફક્ત એટલું જ નહીં, ક્યારેક તો એકાઉન્ટ હેન્ડલ કરવાનો કંટ્રોલ પણ પોતાના હાથમાં લઈ લેતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 13 મોબાઈલ ફોન અને 1 લેપટોપ જપ્ત કર્યો છે। પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે ફક્ત 2 મહિનાની અંદર 300 લોકોનું રજીસ્ટ્રેશન કરાવી કુલ અંદાજે ₹45 લાખની છેતરપિંડી કરવામાં આવી છે। તેઓ પોતાની સામે લોન આપવાની વાત રાખ્યા વિના ફક્ત રજીસ્ટ્રેશનના નામે પૈસા પડાવતા હતા। આ કેસમાં વિરેન નીતિન બારણે, રાહુલ અશોક ભાવેશકર, આશીષ સંતોષ પાલ, રિતુજા સુધાકર પાટીલ અને પૂજા પ્રહલાદ રાઠોડના નામનો સમાવેશ થાય છે, જેમાંથી મુખ્ય આરોપી વિરેન બારણેના વિરુદ્ધ અગાઉ પણ કોલ સેન્ટર છેતરપિંડીનો गुनो नोंधाયેલો છે। अठवा पुलिस स्टेशन विस्तार में अठवा पुलिस स्टेशन के सर्विलेंस स्टाफ को इन्फॉर्मेशन मिला कि वनिता विश्राम के सामने महर पार्क के बी विंग है, उसमें 405 और 406 नंबर के ऑफिस है, उसमें गैरकायदेसर कॉल सेंटर चल रहा है। तो वहाँ जाके उन्होंने तपास किया तो वहाँ पे 5-6 लोग मिले जो कॉल सेंटर तरीके काम कर रहे थे। आरंभिक पूछताछ में उन्होंने बताया कि हम एक कंपनी के लिए कॉल सेंटर की सेवाएं दे रहे हैं, पर थोड़ा डिटेल में पूछताछ किया गया तो उन्होंने अपना जो एमओ है वो इस तरह से बताया कि उन्होंने एक रंगा रेड्डी नाम से एक फेसबुक आईडी बना रखी है। उस आईडी पे वो लोग एडवर्टाइजमेंट करते हैं कि किसी को भी पर्सनल, बिजनेस, एजुकेशन इस तरह का लोन चाहिए तो आप हमसे संपर्क करिए। जब एक बार कोई भी आदमी उनसे संपर्क कर लेता है तो उसका नंबर वो इन कॉल सेंटर में, एक आदमी है जो फेसबुक को मेंटेन करता है, बाकी आदमी है जो कॉल करते हैं, उनमें 2 लड़कियां हैं, बाकी लड़के हैं, तो उन लड़कियों को दे देते हैं। उनके पास में 13 मोबाइल थे। उन मोबाइल नंबर से फिर वो व्हाट्सएप पे और नॉर्मल कॉल से कंटिन्यू जो आदमी इंक्वायरी करता था उससे बातचीत करते थे। ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આ કોલ સેન્ટરનું કનેક્શન મુંબઈ સ્થિત ગ્લોબલ નામની કંપની સાથે છે, જે કંપનીને ફ્રેન્ચાઇઝી આપી હતી। હવે પોલીસે મુંબઈ જઈને વધુ માહિતી મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે। આરોપીઓના મોબાઈલ અને લેપટોપમાંથી તમામ ડેટા એકત્ર કરી અન્ય માહિતી પણ બહાર લાવવામાં આવી રહી છે। આ કેસમાં જે નંબરો અને સરનામા મળ્યા છે તે સુરત સહિત બહારના છે અને તમામ જગ્યાએ પોલીસની ટીમ તપાસ કરવા માટે રવાના થશે। પોલીસના જણાવ્યા પ્રમાણે આ કોલ સેન્ટર લાંબા સમયથી ચાલતું હતું અને લોનના નામે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી હતી। તો હવે